હેલો ફ્રેન્ડ્સ, શું તમારા બાળકો પણ ચટપટું ખાવાના ખૂબ શોખીન છે? તો આ નાસ્તો તમે બાળકોને જરૂરથી ખવડાવજો, જેથી તેમને પૂરતું પ્રોટીન પણ મળતું રહે. અને જો શાકભાજી ના ખાતા હોય તો આ રેસીપીમાં શાકભાજી આપણે એવી રીતે નાખીશું કે જેથી એમને ખબર પણ નહીં પડે અને ખવાઈ જશે અને થાળીઓ થઈ જશે સાફ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં અહીંયા મેં 50 ગ્રામ જેટલા સોયા ચંક્સ લીધા છે, જેને આપણે પલાળી દીધા છે ગરમ પાણીની અંદર. આ પ્રોટીનથી ભરપૂર હોય છે, એટલે બાળકોને પૂરતું પ્રોટીન મળે. તો તમે જોઈ શકો છો અહીંયા એકદમ સરસ સોયા ચંક્સ પલળી ગયા છે, હાથેથી દબાઈ એટલા સરસ. હવે અહીંયા એક બાઉલની અંદર મેં સોયા ચંક્સ લઈ લીધા છે. હવે એની અંદર 2 ઇંચ જેટલા આદુના ટુકડા લઈ લઈએ અને ત્યારબાદ તેની અંદર આપણે 100 ગ્રામ જેટલું અને માપમાં 1 વાટકી જેટલું દહીં ઉમેરી દઈએ. અહીંયા પીસતી વખતે આપણે એ ધ્યાન રાખવાનું છે કે પાણીનો ઉપયોગ આપણે જરા પણ નથી કરવાનો. હવે અહીંયા મેં અડધી ચમચી જેટલું જીરું લીધું છે. બિલકુલ ઓપ્શનલ છે, ઉમેરવું હોય તો ઉમેરી શકો ને ના ઉમેરો તો પણ ચાલે. અહીંયા મેં એકદમ સરસ અહીંયા પેસ્ટ બનાવી લીધી છે. અને હવે સોયા ચંક્સની તૈયાર કરેલી પેસ્ટને આપણે એક બાઉલમાં લઈ લઈએ. હવે એની અંદર આપણે ચોપ કરેલા કેપ્સિકમ ઉમેરી દઈએ. ત્યારબાદ 2 થી 3 નંગ જેટલી ડુંગળી ઉમેરી દઈએ અને 1 વાટકો જેટલા ગાજરના ટુકડા છે. અહીંયા તમે તમારા કોઈ પણ મનપસંદ શાકભાજી ઉમેરી શકો છો. હવે અહીંયા મેં ધાણા ભાજી લીધી છે અને હવે ધાણા જીરું પાવડર ઉમેરી દઈએ. ત્યારબાદ હળદર પાવડર ઉમેરી દઈએ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ. જો મિત્રો, અહીંયા આ નાસ્તો આપણે ખૂબ જ ઓછા ઘીમાં બનાવવાના છીએ. અહીંયા કોઈ પણ એક્સ્ટ્રા ઓઇલ કે એક્સ્ટ્રા કોઈ પણ કેલરીવાળી વસ્તુ અહીંયા ઉમેરવાના નથી. હવે એની અંદર આપણે 100 ગ્રામ જેટલો ચણાનો લોટ ઉમેરી દઈએ અને એકદમ સારી રીતે આવી રીતે ફાઇન પેસ્ટ બનાવી લઈએ. અહીંયા તમે શાકભાજી એકદમ સરસ ખમણીને પણ ઉમેરી શકો છો. જો બાળકોને આવી રીતે પસંદ ના હોય તો ખમણીને પણ યુઝ કરી શકાય. તો એમ એકદમ સરસ બધું મિક્સ કરી લીધું છે અને હવે એક પેનની અંદર થોડું ઘી લગાવી દઈએ. આ ચીલો તમારે સાદી લોઢીમાં નથી બનાવવાનો, નહીં તો ચોટી જશે. અને આપણે નોનસ્ટિકમાં જ બનાવવાના છીએ આજે. તો અહીંયા મેં થોડું બેટર લઈ લીધું છે અને એને આ રીતે આપણે હાથની મદદથી કે પછી કોઈ પણ ચમચો હોય એની મદદથી ઉથલાવી લઈએ અને એકદમ સરસ અહીંયા. તો હવે બંને સાઈડથી આપણે આ ચીલાને એકદમ સરસ શેકી લેવાનો છે. એ ચીલો એકદમ સરસ શેકાઈ ગયો છે. હવે આને આપણે સર્વ કરીએ. તો આ ચીલાને તમે ચટણી, ગ્રીન્સ કે પછી ટમેટા સોસ કે પછી ચા સાથે પણ સર્વ કરી શકો છો. તો કમેન્ટમાં